વડોદરાના વાડીના સ્વામિનારાયણ મંદિરના સંતવર યુવતીના સનસખીને આરોપમાં લગાવ્યો હતો અને તેને લઈને અત્યારે મહત્વના સમાચાર આવ્યા છે કે આ નોંધેલી છે કે વર્ષ 2016માં દુષ્કર્મની ઘટના અંગે આજે યુવતીને અવાજ ઉઠાવ્યો છે કે નોંધાયેલી આ વડોદરાના વડતાલના સ્વામીના સામે દુષ્કર્મ ફરિયાદ નોંધાઈ છે અને ઉલ્લેખનીય છે કે વાડી પોલીસ મથકે યુવતીની જગત પાવન સામે ફરિયાદ નોંધાઈ છે અને મળતી વિગત પ્રમાણે બનાવ સમયે યુવતીને 16 વર્ષની હોવાની પોલીસે પોક્સો હેઠળ નોંધાયેલ ગુનો ગિફ્ટ આપવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યાની સામે દઈને 2016માં યુવતીને ગિફ્ટ આપવાના કારણે દુષ્કર્મ આચર્યો યુવતીને આક્ષેપ લગાવ્યો હતો અને આ આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે કે આ સમગ્ર ઘટના સામે અત્યાર સુધી નોંધાયેલી કાર્યવાહી હાથ ધરી છે કે દુષ્કર્મની ઘટની ફરિયાદના દુષ્કર્મ ફરિયાદ નોંધાઈ છે કે જે સમગ્ર વાડી પોલીસ હરકતમાં આવી ગયું હતું કે ફોન ભદ્ર વાતચીત કરી હોવાના કારણે આરોપ નોંધાયો છે અને અત્યાર સુધી જગત પાવન સામે યુવતીને ગંભીર રીતે આક્ષેપ લગાવ્યો કે શારીરિક ક્ષમતાનો સહેલ યુવતી સામે ફોન અદ્ભુત વાતચીત કરી અને આરોપ લગાવ્યો હતો અને આ 2016માં ગિફ્ટ આપવાના બહાને બોલાવી રૂમમાં બોલાવી હતી અને સ્વામીને કડક સજા થવાના કારણે કરવામાં આવી રહી કે ગિફ્ટ બહાના વાડી મંદિર નીચે રૂમમાં બોલાવી યુવતીને પીડિતા ગંભીર રીતે આરોપ લગાવી જણાઈ હતી વોટ્સઅપ એપથી ચાલુ કરીને આ રૂમમાં બોલાવી હતી અને ધમકી આપી હતી કે કોઈને કહીશ તો દવા પી લઈશ ને તારા પરિવારને મારી નાખીશ ને આવી ધમકી આપી હતી અને અગત મારી ઉંમર 14 વર્ષની હતી ને સોર્સ નહોતો જેથી પોલીસ ફરિયાદ કરી